મોજે દરિયામાં તમામ ખોજી મિત્રોનું સ્વાગત છે। कबीरा खड़ा बाजार में लिए लुकाठी हाथ, जो घर बारे अपना चले हमारे साथ। મિત્રો, કહેવાય છે કે રોમ ભડકે બળતું હતું ત્યારે ત્યાંનો સમ્રાટ નીરો વાંસળી વગાડતો હતો, અને જ્યારે આપણો દેશ જાતિ ધર્મના વાડામાં મનુષ્યતા ભૂલી ગયેલો, ત્યારે કબીર જેવો સંત લાઠી લઈને ઊભો રહેલો કે જેણે પૂરી મનુષ્યતાને સાચા માર્ગે વાળવા કોશિશ કરી। બસ આજકાલ પણ દેશનો માહોલ એવો જ લાગે છે। ધાર્મિક કટ્ટરતાએ જોર પકડ્યું છે। ધર્મને નામે ઠેર ઠેર બની બેઠેલા ગુરુઓ દુકાનો ખોલીને બેઠા છે। મનુષ્યની ચેતના મૂંઝાઈ રહી છે કે સાચી દિશા કઈ બાજુ કાંઈ નક્કી થતું નથી। ત્યારે જરૂર છે કબીર જેવા મનુષ્યોની। બસ એ જ કામને આગળ ધપાવવાની આ એક નાનકડી કોશિશ એટલે મોજે દરિયા ચેનલ। ખુદ કબીરને માનવાવાળા પણ કબીરને જેમ છે એમ સમજી શક્યા ના હોય એવું લાગે છે। કબીરે હંમેશા અભ્યાસ કરવા ઉપર કેટલું બધું કહ્યું છે, પણ આજકાલ જે કબીરને માથે લઈને ફરે છે એ લોકો પણ બસ વાતોમાં જ માની લે છે કે આપણે પહોંચી ગયા। પણ વાલા, જ્યાં સુધી તમે અભ્યાસથી બુદ્ધિ કક્ષાની પેલે પાર નહીં જાઓ ત્યાં સુધી બધી વાતો કહેતી અને કહેતો વાળી જ છે। કબીર સમજમાં નહીં આવે એટલે જેમણે વાતો સાખીઓ અને જ્ઞાનથી જાણી લીધું છે કે પોતે પહોંચી ગયા છે, એ લોકો ચેતી જજો, જિંદગી એળે જઈ રહી છે અને તમે ભ્રમમાં ફસાઈ રહ્યા છો। અભ્યાસ તો કરવો જ પડશે અને બુદ્ધિની પેલે પાર એક છલાંગ તો લગાવવી જ પડશે। એટલે તો નાઝીર સાહેબે કહ્યું છે કે હું એટલે તો માથે બાંધીને ફરું છું ખાપણ, હું એટલે તો માથે બાંધીને ફરું છું ખાપણ, કોને ખબર કે ક્યારે બીડાઈ જાય પાપણ, કોને ખબર કે ક્યારે બીડાઈ જાય પાપણ। તમે છો ત્યાં સુધી કાંઈ નથી। તો મિત્રો, કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં, મિત્ર ભાવે ચાલતી આપણી ચેનલનો આશય ફક્ત મનુષ્યની મરી રહેલી ચેતનાનો વિકાસ કરવાનો છે। માનવતા સિવાય કોઈ પણ એક ધર્મ સાથે આપણી ચેનલને જોડવી નહીં। પરમ તત્વના નામે
જેટલા પણ આડંબરો ઊભા થયા છે, પરમ તત્વને ઘણા લોકોએ પોતાની આગવી મિલકત બનાવી લીધી છે અને એટલું અઘરું બનાવી દીધું છે કે સામાન્ય માણસને કોઈ હિમાલય ચઢવા જેવું દેખાય છે. એને બસ સીધું, સરળ અને સાદું બનાવવાની મહેનત એટલે મોજે દરિયા ચેનલ. તો એવી માનવતાવાદી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને મિત્રો સંબંધીઓને પણ શેર કરશો એવી વિનંતી. અગાઉના વિડીયોમાં આપણે દાસી જીવનના ભજનોની અમુક પંક્તિઓ જોઈ હતી અને વચ્ચે અમુક મિત્રોના ફોન આવી ગયેલા એટલે એક ધ્યાન બાબતે વિડીયો બનાવી દેવું પડ્યું. તો હવે આજે આપણે એ જ ભજનની આગળની પંક્તિઓ જોઈશું. ગંગા, જમુના ને સરસ્વતી ત્રિવેણીના ઘાટે રે, સુખમન સુરતા રાખીએ વળગી રહીએ વાટે રે. ફરી કહી દઉં, ગંગા, જમુના ને સરસ્વતી ત્રિવેણીના ઘાટે રે, સુખમન સુરતા રાખીએ વળગી રહીએ વાટે રે. અને બીજી પંક્તિ છે કે અણી અગર પર એક છે હેરે રમતા રામા, નિસ્દિન નિરખો નયનોમાં તો સંત પુરુષ ઊભા સામા. અણી અગર પર એક છે હેરે રમતા રામા, નિસ્દિન નિરખો નયનોમાં સંત પુરુષ ઊભા સામા. તો પહેલા લઈએ પહેલી પંક્તિ. તો એની અંદર ગંગા, જમુના અને સરસ્વતી ત્રિવેણીને ઘાટે રે. તો અગાઉ આપણે 89 નંબરના વિડીયોમાં ત્રિવેણીની ખાસી એવી વાત કરી નાખી છે કે કંઠમાં તમારા જ્યાં ત્રિવેણીનો સંગમ થાય છે, જેમાંથી ધ્યાન દરમિયાન તમારા મોઢામાંથી પાણી ઝરે છે અને ત્યાં જ ત્રિવેણી યાને 3 નદીનો સંગમ છે. વિચારધારા, પ્રાણધારા અને અમીધારા. તો એ 3 નદીની વાત સંતોએ કરી છે કે ગંગા, જમુના અને સરસ્વતી. નીર, નૂર અને નાદ, પ્રકાશ, અવાજ અને પાણીની વાત છે. એટલે એમાં બહુ ઊંડા નથી ઉતરવું. ત્રિવેણીના ઘાટે રે એટલે સવારામ બાપાએ કહ્યું છે કે નાદ બુંદના નેઠે મળે તો ક્યાં મળશે? નાદ બુંદને નેઠે. એટલે આ ત્રિવેણીનો ઘાટ છે કે જ્યાં પ્રાણ ઉલટીને જ્યારે આવે છે ત્યારે પણ ત્યાં મળે છે. અમીધારાનું એ સ્થાન છે, એ જ ત્રિવેણીનો ઘાટ છે. સુખમન સુરતા રાખીએ વળગી રહીએ વાટે રે. સુરતા યાની શ્વાસની મધ્યનો ભાગ. સુખમન સૂક્ષ્મણા નાડીની વાત છે. ધ્યાન પહેલા જે અનુલોમ વિલોમ કરી લો તમે એટલે સુષુમ્ણા નાડી ખુલી જાય અને તમને ખ્યાલ છે કે ઈડા નાડીમાં શુભ અને શાંત કામ થાય
અને શરીરને ઠંડુ રાખે. પિંગલા નાડી ચાલે ત્યારે ગરમ અને ઉત્તેજક કામ થાય અને શરીરને ગરમ રાખે. પણ જ્યારે સુષુમ્ના નાડી ચાલે ત્યારે તમારા શરીરનું તાપમાન પણ સમતલ રહે અને એમાં ફક્ત આધ્યાત્મિક પ્રગતિનું જ કામ થાય. એટલે કહ્યું છે કે સુખમન સુરતા રાખીએ, વળગી રહીએ વાટેરે. મિત્રો, અગાઉ પણ આપણે કહ્યું છે કે પૂરી આધ્યાત્મિકતાની ધારા તમારા શરીર સાથે જોડાયેલી છે. એમાં ક્યાંય તમારે બહાર ભટકવાની જરૂર નથી. જેટલા તમે બહાર ગયા, સમજો કે પરમ તત્વથી તમે દૂર થઈ ગયા. તમારો મનુષ્ય દેહ એ જ મંદિર છે. એને શક્ય એટલો શણગારો. બાકી બહાર ગમે તેટલા ભવ્ય મંદિરો કે મસ્જિદો ઊભા કરશો, એનાથી મનુષ્યતામાં કાંઈ ફરક નહીં પડે. જ્યાં સુધી તમારા શરીરમાં દીવા નહીં સળગે. તો સુખમન સુરતા રાખીએ. સુરતા એટલે બીજી રીતે સમજીએ તો તમારી જે હયાતી છે, આપણે જેને જીવ કીધો, એ શબ્દ જે ઉઠે નાભીમાંથી અને એ ઉપર આવતા આવતા એને કોઈ સહારો નથી રહેતો, એટલે એ શબ્દ અક્ષર બની જાય અને આગળ જઈને અક્ષર મટીને એ સુરતા બની જાય. એ સુરતા સૂક્ષ્મણામાં રાખવાની છે. હવે સૂક્ષ્મણામાં તમે સુરતા ક્યારે રાખી શકો? કે જ્યારે તમે ત્રિવેણીનો ઘાટ વટો ત્યારે. અને ત્રિવેણીનો ઘાટ તમે ક્યારે વટી શકો? કે જ્યારે તમારામાં વિચાર કે પ્રાણ કશું રહે નહીં ત્યારે. એટલે એ સમયે તમારી ખેંચરી મુદ્રા બની જાય. ખેંચરી મુદ્રા એટલે તમારી જીભ તાળવે ચોંટી જાય. જેથી આ જે અમીરસ ઝરી રહ્યો છે, એ જળનું બંધન થાય. હવે જળનું બંધન ખેંચરી મુદ્રાથી થાય. એટલે એમાં જે લાળ અંદર જાય અને એના લીધે સંદેશા અંદર જાય, એ અટકી જાય. અને એ જાય નહીં એટલે એમાં જે અપાન ઉઠતો હોય તમારો, એને કોઈ અવરોધ આવે નહીં. હવે અહીંયા ઘણા યોગીઓ એમ કહેતા હોય છે અને શીખવતા પણ હોય છે કે ધ્યાનની પહેલાં ખેંચરી મુદ્રા કરી લેવી 1-2 મિનિટ માટે. પણ ભાઈઓ, એ તમારા કરે ના થાય. એ એની જાતે જ થાય. એટલે જેટલી પણ મુદ્રાઓ છે આ યોગના જગતમાં, જેટલી પણ મુદ્રાઓ છે, ખેંચરી, અગોચરી, ભોચરી, એ બધી માટે આ જ નિયમ છે કે એ એની જાતે થાય તો જ તમને ફાયદો મળે. પણ આજકાલ ગુરુઓ તમને કરવાનું કહેતા હોય છે.
કે આ મુદ્રા કરો, પેલી મુદ્રા કરો, એનાથી તમને આ લાભ થશે, પેલો લાભ થશે. પણ ભાઈ, ધ્યાન એક ઉત્તમ સાધન છે. ધ્યાન દરમિયાન તમારી બધી મુદ્રાઓ એની જાતે કરશે શરીર, અને એનું નામ જ સાચું ધ્યાન. તમે કરી ના શકો કશું, એ એની જાતે થાય. એટલે કહ્યું છે કે સુખમન સુરતા રાખીએ, વળગી રહીએ વાટે રે. વળગી રહીએ વાટે, એ શબ્દ બહુ અગત્યનો છે. એનો મતલબ થાય છે કે ધીરજ રાખવી. આ ધારામાં ધીરજ રાખવી એ સૌથી મોટું કામ છે. હવે આગળની પંક્તિમાં કહે છે કે અણી અગર પર એક છે, હેરે રમતા રામા, નિષ્દિન નિરખો નયનોમાં, સત્પુરુષ ઉભા સામા. હવે સમજો મિત્રો કે અણી અગર પર એક છે. અહીં અણીની વાત કરી, તો એ કઈ અણી? તો એમાં મોટા ભાગે બધા નાકની અણીની વાત કરે છે. પણ જ્યારે કૃષ્ણને પારધીએ બાણ માર્યું, ત્યારે તમે જુઓ કે પારધીએ 3 નિશાન લીધેલા: પગનો અંગૂઠો, નાભી અને નાકની અણી. પારધી યાને અહીંયા આપણે એને પ્રારબ્ધ તરીકે લઈશું. પારધી યાને પ્રારબ્ધ, એની નિપુણતા દર્શાવી. એટલે મૂળ હેતુ નિશાનનો છે. તમારી આધ્યાત્મિક સાધનાના આ 3 પ્રારબ્ધ છે. તમે જ્યારે આસન પર બેસો, એટલે તમે જોજો કે તમારી નજર પગનો અંગૂઠો, તમારી નાભી અને નાકની અણી, આ 3 સુધી જાય. એ લેવલ પર તમારે ધ્યાન રાખવું પડે. બીજું તમે જુઓ કે જ્યારે દેવાયત પંડિતના શિષ્યો જ્યારે દેવતણખી પાસે આવ્યા, ત્યારે પગની ઘૂંટી ઉપર ધરો રાખીને સાંધો કરેલો. એવો એક પ્રસંગ છે. એટલે તમે જુઓ કે ધ્યાનમાં તમે બેસો એટલે આ 3 જગ્યા ઉપર નજર જાય. અણી અગર પર એક છે. અણી એટલે નાકની અણી આવી ગઈ. હવે અગર, અગર યાને કે મીઠું, મીઠાનો ઢગલો, એને અગર કહેવાય છે. તો તમે જોયું હશે કે મીઠાના ઢગલા કદી અણીદાર ના હોય, એ એકદમ સપાટ હોય. એટલે અણી નાકની અને અગર યાને કે મીઠાના ઢગલા જેવું સપાટ. હવે એ શું છે તમારું? તો એ શું છે? એ છે તમારું કપાળ, લલાટ, એકદમ સપાટ. ત્યાં નજર રાખવાનું કહ્યું છે. એક તો નાકની દાંડી ઉપર અને બીજું તમારા કપાળના મધ્ય ભાગમાં.
યાને કે જ્યાં આજ્ઞા ચક્ર આવેલું છે, આ બેઉ જગ્યાએ એક જ પરમાત્મા છે. તમે ત્યાં નજર રાખીને ધ્યાન કરી શકો. એટલે આપણે જે ઉપર બતાવ્યા ત્યાં જો તમે નિસ્દિન જોઈ રહો તો પરમાત્મા ત્યાં છે. એટલે અહીંયા કહ્યું કે અણી અગર પર એક છે, હેરે રમતા રામા, નિસ્દિન દેખું નયનોમાં, તો સત્પુરુષ ઊભા સામા. સત્પુરુષ યાને પ્રકાશ. અહીંયા કોઈ પુરુષની વાત નથી થઈ. એ પ્રકાશ રૂપી પરમાત્મા ત્યાં દેખાશે. નિસ્દિન દેખું નયનોમાં. નયનોમાં એટલે તમારી દ્રષ્ટિની વાત છે. સંતોએ કહ્યું છે ને કે તમારી તીતર દ્રષ્ટિને માર. ઘણી જગ્યા કહ્યું છે કે નજરુએ કરી દીધા ન્યાલ. કોઈ સંતની એક અમી દ્રષ્ટિ પણ પડી જાય તોય ઘણું. ઘણી જગ્યાએ સંતોએ કહ્યું છે કે તારી મૃગ નયનાને માર, તારી તીતર દ્રષ્ટિને માર. તીતર જેવી યાને અસ્થિર. ગંગા સતીએ પણ કહ્યું છે કે ખટ માસ ત્રાટક અભ્યાસા. યાને કે 6 મહિના તમારે ત્રાટકનો અભ્યાસ કરવો જોઈએ. એ અભ્યાસ કરવાથી પણ તમારી આ દ્રષ્ટિ છે જે નજર એ સ્થિર થશે. તો આ બધું કહેવા પાછળનો હેતુ શું છે? તો હવે ધ્યાનથી સમજજો મિત્રો કે તમારા શરીરમાં 3 અલગ અલગ ભાગ છે. તમારું જે મન છે અને શરીર, આ બંનેને ખાસ સંબંધ છે. જો શરીર સ્થિર થઈ જાય તો મન ઓટોમેટિક સ્થિર થઈ જશે. આ ખાસ યાદ રાખજો મિત્રો કે મન અને શરીરને ખાસ સંબંધ છે. એ જ રીતે વિચાર અને આંખને ગાઢ સંબંધ છે. જો આંખ તમારી સ્થિર થઈ જાય તો વિચાર એની આપમેળે બંધ થઈ જાય. એટલે ગંગા સતીએ ત્રાટક જીતવાનું કહેલું છે. એટલે ખાસ યાદ રાખજો કે શરીર સ્થિર થઈ જશે તો મન સ્થિર થઈ જશે અને દ્રષ્ટિ તમારી સ્થિર થઈ જશે તો વિચાર આપમેળે સ્થિર થઈ જશે. એ જ રીતે ત્રીજો એક સંબંધ છે તમારા શરીરમાં, એ છે પ્રાણ અને ચિત્તનો. જો તમારું ચિત્ત એકદમ નિર્મળ થઈ જાય, સાદું સીધું અને સરળ બની જાય, તો તમારો પ્રાણ એની મૂળ જગ્યા ઉપર આવી જાય. એટલે તમારું ચિત્ત સાદું સીધું અને સરળ બનાવવાનું સંતોએ કહેલું છે. અને જો એ ચિત્ત તમારું સાદું સીધું અને સરળ બની જાય તો તમને પ્રાણને એની જગ્યાએ લાવતા વાર નહીં લાગે. એટલે આ ત્રિબંધ છે. આ ત્રિબંધને યાદ રાખજો કે મન અને શરીરને સંબંધ છે, એમ આંખ અને વિચારને સંબંધ છે અને ચિત્ત અને પ્રાણને સંબંધ છે.
આ ત્રણેયને એકબીજા સાથે ગાઢ સંબંધ છે, એટલે એને ત્રિબંધ કહ્યો છે. આખી આધ્યાત્મિક આલમમાં આ ત્રિબંધને તોડવાની જ કોશિશ છે. જો એ એકવાર થઈ જાય એટલે સમજો કે તમારી હસ્તી મટી જાય. અને એટલે જીવણ બાપાએ કહે છે કે અણી અગર પર એક છે, હેરે રમતા રામા, નિષ્દિન દેખું નયનોમાં, તો સત્પુરુષ ઊભા સામા. આ બધી જ બાબતો આ એક જ કડીમાં વણી લીધી છે કે અભ્યાસમાં આ બધી બાબતોને તમારે ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ તમે આ મુજબ તમારી નયનોને સ્થિર રાખી શકો તો સત્પુરુષ તમારી સામે જ ઊભો છે. તો આ વિડીયોમાં આપણે 2 પંક્તિ સમજ્યા અને મારું માનવું છે કે એ તમને સમજાઈ જ ગઈ હશે. પહેલી તો એ હતી કે ગંગા જમુના ને સરસ્વતી ત્રિવેણીના ઘાટે રે, સુખમન સુરતા રાખીએ વળગી રહીએ વાટે રે. અને બીજી છે કે અણી અગર પર એક છે, હેરે રમતા રામા, નિષ્દિન દેખો નયનોમાં, તો સત્પુરુષ ઊભા સામા. તો હવે પછીની આગળની પંક્તિઓ લઈશું આવતા એપિસોડમાં. તો મિત્રો યાદ રાખજો કે હું પણ અગોચરની યાત્રાનો પથિક છું, કોઈ સંત મહાત્મા નથી. અને સાથે એ પણ યાદ રાખજો કે તમારા જે કોઈ ગુરુઓ એવો દાવો કરે છે કે પોતે પહોંચી ગયા છે અને તમને પણ પહોંચાડી દેશે, એ ખોખલા દાવા છે. ગુરુને છોડી દેવાની હિંમત પણ જોઈએ મિત્રો. હજી થોડા દિવસો પહેલા જ એક મિત્રએ એમણે એમના ગુરુને છોડી દીધા, તો એમના ગુરુએ અમુક બીજા શિષ્યોને એમની પાસે મોકલ્યા અને એમને કહ્યું કે એણે મને કેમ છોડી દીધો એનું કારણ જાણી લાવો, અને બીજે એ ગયો છે ત્યાં એને શું શબ્દ આપ્યો છે એ પણ જાણી લાવો. અને પાછું એ ગુરુએ એમના ગામમાં જ્યારે પ્રવચન આપ્યું ત્યારે એ ગુરુને એ એક જ શિષ્ય મગજમાં રહી ગયા અને એમના પ્રવચનમાં પણ કહ્યું કે જેમણે મને છોડી દીધા છે એ 84માં જશે. આ છે મિત્રો તમારા ગુરુઓની અસલિયત. આજ સુધી એ મિત્ર ગુરુની પાછળ ફરતા હતા, આજે ગુરુ એ મિત્રની પાછળ ફરે છે. એટલે કહું છું મિત્રો કે બિંદાસ એકલા લડો. કોઈ બીજો વ્યક્તિ તમારી અંદર કોઈ ચેન્જ ના કરી શકે. એ તમારે જાતે જ કરવું પડે, એ લખી રાખજો. અને એના માટે આજે જ મારી પાસે એક સાહિત્યકારની પંક્તિઓ આવી છે. એમનું નામ છે રામદરસ મિશ્રા. એમની પંક્તિઓ એકલા હાથે લડવા માટેની છે અને આ ધ્યાનમાં
હંમેશા ધીરજ રાખવાની છે. એમણે લખ્યું છે કે બનાયા હૈ मैंने ये घर धीरे धीरे, बनाया है मैंने ये घर धीरे धीरे, खोले मेरे ख्वाबों का ये पर धीरे धीरे. ना किसी को गिराया ना खुद को उछाला, ना किसी को गिराया ना खुद को उछाला, कटा जिंदगी का सफर धीरे धीरे. जहां आप पहुंचे छलांगे लगाकर, जहां आप पहुंचे छलांगे लगाकर, वहां मैं भी पहुंचा मगर धीरे धीरे. पहाड़ों की कोई चुनौती नहीं थी, पहाड़ों की कोई चुनौती नहीं थी, उठाता गया मैं सर धीरे धीरे. गिरा मैं कहीं तो अकेले में रोया, गिरा मैं कहीं तो अकेले में रोया, गया दर्द से घाव भर धीरे धीरे. ना हंसकर ना रोकर, किसी में उड़ेला, ना हंसकर ना रोकर, किसी में उड़ेला, पिया खुद ही अपना जहर धीरे धीरे. जमी गांव की साथ लेकर चला था, जमी गांव की साथ लेकर चला था, उगा उसमें कोई शहर धीरे धीरे. मिला क्या ना मुझको ए दुनिया तुम्हारी, मोहब्बत मिली है मगर धीरे धीरे. તો મિત્રો, અંતમાં આધ્યાત્મિક બાબતે કોઈ પણ પ્રશ્ન હોય ફોન કરીને પૂછી શકો છો. સ્ક્રીન ઉપર આપણે નંબર આપેલો જ છે, એમાં વોટ્સઅપ નથી એટલે કોઈએ મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવો. તો અંતમાં તમારા અંદરના અલખને મારા હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.